કેમ છો વિદ્યાર્થી મિત્રો? સરસ્વતી એજ્યુકેશનમાં તમારું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, તમે અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવી ઓલ નોટિફિકેશન પર ક્લિક કરો, જેથી કરીને અમારા બધા નવા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળે. ત્યારે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 વિષય ગણિતનું અસાઇનમેન્ટનું સોલ્યુશન લઈને રજૂ થયું છે. વિદ્યાર્થી મિત્રો, ક્વેશ્ચન નંબર 3 નું આપણે સોલ્યુશન કરવાનું છે અને 3 ક જે દાખલા આપેલા છે. શરૂઆત કરીએ વિદ્યાર્થી મિત્રો. પહેલો ક્વેશ્ચન તમારી પાસે હશે. જવાબ છે ચોરસ પ્લોટની પરિમિતિ. અહીંયા ચોરસ પ્લોટની પરિમિતિનું સૂત્ર લખવાનું છે 4 ગુણ્યા લંબાઈ. તમે 4 ગુણ્યા એલ પણ લખી શકો છો. 4 ગુણ્યા 18.50 એટલે તમને મળશે 74 મીટર. ગુણાકાર કરશો એટલે તો 1 મીટરનો ખર્ચ તમને શોધવાનો આપેલો છે 8 રૂપિયા છે. તો 74 મીટર બરાબર કેટલા? તો અહીંયા 74 ગુણ્યા 8 એટલે 592 રૂપિયા એ તમારો ખર્ચ થશે. બીજો જવાબ છે વિદ્યાર્થી મિત્રો, લંબચોરસ પ્લોટની પરિમિતિ. એનું સૂત્ર છે 2 ગુણ્યા લંબાઈ વત્તા પહોળાઈ. તમે એલ વત્તા બી પણ લખી શકો છો. 2 ગુણ્યા 14.25 વત્તા 12.25 બંનેનો સરવાળો કરો એટલે 26.25. એનો ગુણાકાર તમારે 2 સાથે કરવાનો છે તો 53 મીટર આવશે. એમાં પણ ખર્ચ શોધવાનો કીધો છે. એમાં 1 મીટરનો ખર્ચ આવશે 12 રૂપિયા. તો 53 મીટરનો કેટલો? તો 53 ગુણ્યા 12 એટલે કે 636 રૂપિયા ટોટલ ખર્ચ થશે. દાખલા નંબર 3 જોઈએ વિદ્યાર્થી મિત્રો. લંબચોરસ ભોંયતળિયાનું ક્ષેત્રફળ. અહીંયા તમને ક્ષેત્રફળ શોધવાનું છે, પછી એક શેતરંજીની અને શેતરંજી પાથર્યા સિવાયના ભાગનું ક્ષેત્રફળ શોધવાનું છે. તો પહેલાં આપણે લંબચોરસ ભોંયતળિયું છે એનું ક્ષેત્રફળ શોધી લઈશું. લંબાઈ ગુણ્યા પહોળાઈ 8 ગુણ્યા 7, 8 સિત્તાને 56 મીટર, અથવા તમે મીટર સ્ક્વેર પણ લખી શકો છો. ચોરસ શેતરંજી છે એ ચોરસ છે શેતરંજી વિદ્યાર્થી મિત્રો, એટલે એનું જે ક્ષેત્રફળ છે એ લંબાઈ ગુણ્યા લંબાઈ એટલે 3 ગુણ્યા 3 મીટર એટલે 3 તરી 9 ચોરસ મીટર. હવે શેતરંજી પાથર્યા સિવાયના ભાગનું ક્ષેત્રફળ આપણે શોધવાનું છે. તો 56 ચોમીટરમાંથી આપણે 9 ચોમીટર બાદ કરશું એટલે આપણને મળશે 47 ચોમીટર. આ તમારો જવાબ થઈ ગયો. દાખલા નંબર 4 જોઈએ વિદ્યાર્થી મિત્રો. તો ટેબલ લંબચોરસ છે અને એની આપણે પરિમિતિ શોધવાની છે. તો લંબચોરસ ટેબલની પરિમિતિ બરાબર 2 ગુણ્યા લંબાઈ વત્તા પહોળાઈ 4.25 વત્તા 3.50નો સરવાળો કર્યો એટલે 7.75 અને 7.75નો ગુણાકાર 2 જોડે કરીએ એટલે 50.50 મીટર, 15.50 મીટર એટલે કે 15 મીટર અને 50 સેમી તમે એને અલગ લખી શકો છો. દાખલા નંબર 5 વિદ્યાર્થી મિત્રો ખાસ છે કે એમાં તમારે લંબચોરસ છે એમાં નરેશ દોડે છે અને જયેશ ચોરસમાં દોડે છે. તો આપણે જોઈએ નરેશ દોડે છે એમાં લંબાઈ છે 45, પહોળાઈ છે 35 અને જે જયેશ દોડે છે 42 મીટર છે. તો લંબચોરસ પરિમિતિ આપણે જોઈએ. પહેલાં નરેશ લખવાનો, એનું આપણે પરિમિતિ શોધશું અને પછી જયેશનું. તો 2 ગુણ્યા લંબાઈ વત્તા પહોળાઈ 2 ગુણ્યા 45 વત્તા 35 એટલે 45 વત્તા 35નો સરવાળો કરીએ 80 દુ 120. તો જે નરેશ છે 80 મીટર, 160 મીટર વિદ્યાર્થી મિત્રો, અને જયેશ છે ચોરસની પરિમિતિમાં દોડે છે 4 ગુણ્યા લંબાઈ 4 ગુણ્યા 42 168 મીટર. તો કોણ વધારે દોડ્યો કહેવાય? તો 160 અને 168 થી જયેશ વધારે, તો જયેશ વધુ દોડ્યો કહેવાય. હવે જોઈએ હવે કેટલું વધુ દોડ્યો, તો આપણે શું કરવું પડશે? 168માંથી 160 બાદ કરવા પડશે એટલે કે 8 મીટર વધુ દોડ્યો કહેવાય. તો જયેશ 8 મીટર વધુ દોડ્યો કહેવાય. ઓકે, હવે છઠ્ઠો દાખલો જોઈએ વિદ્યાર્થી મિત્રો. લંબચોરસ ભાગનું ક્ષેત્રફળ તમને અહીંયા આપી દીધેલું છે અને એમાં તમારે પહોળાઈ શોધવાની. લંબાઈ તમને આપી દીધેલી છે. ઓકે, તો લંબચોરસ ભાગનું ક્ષેત્રફળ લખવાનું, લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબચોરસ ભાગનું ક્ષેત્રફળ આપી દીધેલું એ ભાગના ક્ષેત્રફળની નીચે લખવાનું, ખાસ ધ્યાન રાખવાનું. બરાબર, લંબાઈ 35 આપેલી છે, પહોળાઈ નથી આપેલી એટલે ફક્ત પહોળાઈ લખશો એની જગ્યાએ. 35 છે ગુણાકારમાં છે તો 1120ના ભાગાકારમાં 35 જતા રહેશે. ગુણાકારમાં હોય તો ભાગાકારમાં જાય. તો 1120 ભાગ્યા 35 કરશો એટલે કેટલા ઉઠશે? 32 ઉઠશે. તો પહોળાઈ બરાબર 32 મીટર. આ તમારો જવાબ. 7મો દાખલો જોવા જોઈએ વિદ્યાર્થી મિત્રો. તો એમાં પણ ચોરસ પ્લોટની પરિમિતિ છે. તો ચોરસ પ્લોટની પરિમિતિ 4 ગુણ્યા લંબાઈ, એનો જવાબ આવે છે 90 અને 1 મીટરનો ખર્ચ આપેલો છે 11 રૂપિયા. તો 90 મીટરનો કેટલો? તો 990 રૂપિયા ખર્ચ થાય. 8મો દાખલો જોવા જઈએ વિદ્યાર્થી મિત્રો. તો લંબચોરસ પ્લોટની પરિમિતિ બરાબર 2 ગુણ્યા લંબાઈ વત્તા પહોળાઈ 18.25 અને 16.25નો સરવાળો કર્યો એટલે 34.50. બંનેનો ગુણાકાર આપણે 2 જોડે કરશું બરાબર એટલે આવશે 69 મીટર.
1 મીટરનો જે ખર્ચ છે વિદ્યાર્થી મિત્રો એ 13 રૂપિયા છે. તો 69 મીટરનો ખર્ચ કેટલો? તો 897 રૂપિયા ખર્ચ થાય. હવે વિદ્યાર્થી મિત્રો ક્વેશ્ચન નંબર 3 અને એનો ક વિભાગ, એમાં તમને ટોટલ જે દોરી આપેલી છે અને એમાંથી એ 10.75 મીટર તમે દોરી કાપી લીધેલી છે. ઓકે, તો અહીંયા તમારે વ્યવહારિક દાખલા છે એટલે 68.25 મીટર દોરી હતી એવું લખવાનું, એમાંથી 10.75 મીટર દોરી કાપી લીધી. તો કેટલી વધી? તો 57.50 મીટર દોરી બાકી રહે. વિદ્યાર્થી મિત્રો, મારો જો વિડીયો પસંદ આવે તો તમારા મિત્રોને શેર કરજો. હવે જે બાકી રહ્યા છે ક્વેશ્ચન નંબર 4, 5 એ પણના સોલ્યુશન આવશે વિદ્યાર્થી મિત્રો. ઓકે, ચલો એ નેક્સ્ટ વિડીયોમાં આવશે. હવે કિગ્રા અને ગ્રામ છે, તો ભીંડા અને ટામેટા ખરીદાય છે, તો કિગ્રા અને ગ્રામનો ખાનું પાડો, જેથી કરીને તમારે કિગ્રા અને ગ્રામનો અલગથી ગુણાકાર સરવાળો કરવો પડે નહીં. તો 3 કિગ્રા અને 600 ગ્રામ ભીંડા અને 4 કિગ્રા અને 500 ગ્રામ ટામેટા સરવાળો કરો એટલે 8 કિગ્રા અને 100 ગ્રામ એ કુલ શાકભાજીનું વજન થાય. ચલો દાખલા નંબર 3 છે, 6 કિમી ચાલવાનું હતું. હવે કેટલા કિમી ચાલ્યો? તો 3.700 કિમી ચાલ્યો, એટલે 3 કિલોમીટર અને 700 મીટર ચાલ્યો, એમાંથી બાદ કરીએ આપણે, બરાબર. તો 2.300 કિમી ચાલવાનું એને બાકી રહેશે. અને છેલ્લો દાખલો વિદ્યાર્થી મિત્રો, 10 ગ્રામ સોનું હતું, એમાંથી 5.675 ગ્રામની એને વીંટી બનાવી, તો કેટલું બાકી રહ્યું? તો બાદબાકી તમે જોઈ શકો છો, 4.325 ગ્રામ સોનું બાકી રહે. આ તો વિદ્યાર્થી મિત્રો આપણો ક્વેશ્ચન નંબર 3 ક અને ક્વેશ્ચન નંબર 3 અ. ઓકે, તો આજે એટલે સુધી જ. થેન્ક્સ ફોર વોચિંગ વિડીયો. તમે અમારી ચેનલ પર નવા આવ્યા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવી ઓલ નોટિફિકેશન પર ક્લિક કરો, જેથી કરીને અમારા બધા નવા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળતી રહે.